બનાસકાંઠાના સરહદી અને આદિજાતિ વિસ્તાર અમીરગઢમાં વિકાસનો નવો સૂર્યોદય થયો છે। રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ આજે જિલ્લામાં 42.84 કરોડના ખર્ચે તૈયાર થનારા વિવિધ રોડ રસ્તાઓના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે। આ પ્રોજેક્ટ દ્વારા અમીરગઢ તાલુકાના અંતરિયાળ ગામડાઓને જોડતા માર્ગોનું નવીનીકરણ થશે, જે વિસ્તારના સામાજિક અને આર્થિક વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે। વિગતવાર સમાચાર જોઈએ તો મંત્રી પ્રવીણભાઈ માળીએ કપાસિયા ખાતેથી કુલ 48 કિલોમીટર લાંબા 4 મુખ્ય રસ્તાઓના નિર્માણ કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં ડાબેલા અમીરગઢ અંબાજી રોડ પર ઇકબાલગઢ ખારા રસ્તા જેવા મહત્વના માર્ગોનું મજબૂતીકરણ કરવામાં આવશે। આ સુવિધાથી ડાબેલા, સરોત્રા અને ઇકબાલગઢ સહિતના અનેક ગામોના નાગરિકોને ઝડપી અને સુરક્ષિત પરિવહનનો લાભ મળશે। આ પ્રસંગે મંત્રીશ્રીએ એસઆરપી ગ્રાઉન્ડ ખાતેથી ક્રિકેટ ટુર્નામેન્ટનો પણ પ્રારંભ કરાવ્યો હતો અને વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતિ વિસ્તાર માટે ફાળવવામાં આવેલા 30,000 કરોડના ઐતિહાસિક બજેટનો ઉલ્લેખ કરી સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી। અમીરગઢ તાલુકાની અંદર વિવિધ કામો એટલે કે અંદાજે 46 કિલોમીટરના રોડની મંજૂરી આવેલ, રાજ્ય સરકારે મંજૂરી આપેલ। વન વિભાગ વિસ્તારમાં આવવાથી કેટલીક બાબતોની ગૂંચ ઘણા સમયથી હતી, એ મારા ધ્યાને આવતા તત્કાલ અસરે એને મંજૂરી આપી આજે આ 46 કિલોમીટર રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ખાતમુહૂર્ત આદિવાસી એક નાનકડી દીકરી અને માલધારી સમાજની એક દીકરીએ ખાતમુહૂર્ત કર્યું છે। આ વિસ્તારને પ્રજા માટે ખૂબ ઉપયોગી, ખૂબ મહત્ત્વનો, છેવાડાના માણસને દૂધ ભરાવવા માટે, શિક્ષણ જવા માટે, આરોગ્ય માટે, તબીબી સારવાર કરવા માટે કે શહેરને જોડવા માટેના મહત્ત્વના રોડોનું આજે ખાતમુહૂર્ત કર્યું છે। ઉત્સાહ અને ઉમંગ સાથે આજે ખૂબ સારા વાતાવરણની અંદર આ રોડ જલ્દીમાં જલ્દી પૂર્ણ થાય તેની સૂચનાઓ પણ આપી છે। કોઈ પણ કાર્યક્રમ મંત્રીશ્રીનો હોય તો સ્થાનિક ધારાસભ્યને આમંત્રણ હોય જ છે। મારી ઓફિસ તરફથી પણ આમંત્રણ આપવામાં આવેલું છે, વહીવટીતંત્ર દ્વારા પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ કોઈ કારણોસર આવી નહીં શક્યા હોય। બાકી ખૂબ જનપ્રતિનિધિઓ, ભારતીય જનતા પાર્ટીના તમામ ટીમો સાથે મળીને, જેને ઉપયોગી છે એવા લોકો સાથે મળીને પણ આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। બનાસકાંઠાના આદિજાતિ પટ્ટામાં માળખાગત સુવિધાઓ વધારવાના સરકારના પ્રયાસથી સ્થાનિક રોજગારી અને શિક્ષણને વેગ મળશે। 10 લાખ સુધીની મફત સારવાર આપતી આયુષ્યમાન યોજના અને રસ્તાઓના આ નેટવર્કથી અમીરગઢ વિધાનસભા વિસ્તારના નાગરિકોના જીવન ધોરણમાં મોટો સુધારો આવશે। મંત્રી પ્રવીણભાઈ માળીએ આગામી સમયમાં પણ આ વિસ્તારમાં વધુ પ્રજાલક્ષી કાર્યો કરવાની ખાતરી આપી છે।